વેલકમ ટુ માય યોગી એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 9 વિષય સંસ્કૃતનું સંપૂર્ણ મોડેલ પેપર. ટોટલ ગુણ રહેશે 80 અને સમય તમને 3 કલાકનો આપવામાં આવશે. તો જોઈએ અહીં વાર્ષિક પરીક્ષા 2024 વિભાગ એ ગદ્ય વિભાગમાંથી તમને પૂછાશે. સૂચના આપવામાં આવશે અધોલિખિતાનામ શબ્દાનામ અર્થ દતાભ્યામ વિકલ્પાભ્યામ ચિત્વા લિખત. સૂચના ગુજરાતીમાં જોઈએ, નીચે આપેલ સંસ્કૃત શબ્દોના સાચા અર્થ સામે આપેલ વિકલ્પોમાંથી શોધીને લખો. ફર્સ્ટ જ્વરહ, તો ઓપ્શન આપવામાં આવ્યા છે જ્વારા અને તાવ, તો જવાબ થશે તાવ. નેક્સ્ટ જોઈએ મહાનશઃ, રસોડું અથવા મોટો ઓરડો, તો સાચો આન્સર છે આપણો રસોડું. નેક્સ્ટ પ્રકચહ, તો કરવત કે કરચલો, સાચો આન્સર છે કરવત. અમરશઃ, ક્રોધ કે સરળ, તો સાચો આન્સર છે ક્રોધ. નેક્સ્ટ જોઈએ અધોદતસ્ય સંસ્કૃત શબ્દસ્ય સમાનાર્થકામ શબ્દમ લિખતઃ. 1 માર્ક્સ. નીચે આપેલ સંસ્કૃત શબ્દનો અર્થ સમાનાર્થી સંસ્કૃત શબ્દ આપો. સુધાર્તઃ, તો અહીં ઓપ્શન આપવામાં છે પરિભ્રમણઃ, સુધાતુરઃ, તો આન્સર છે સુધાતુરઃ. નેક્સ્ટ અધોદતસ્યમ સંસ્કૃત શબ્દય વિરુદ્ધાર્થકમ શબ્દમ લિખતઃ. 1 ગુણ. નીચે આપેલ સંસ્કૃત શબ્દનો વિરુદ્ધાર્થી સંસ્કૃત શબ્દ આપો. રાત્રો, તો ઓપ્શન છે દીવા કે નિશાયામ, સાચો આન્સર છે આપણો દીવા. નેક્સ્ટ અધોલિખિતેભ્ય શબ્દ રૂપેભ્ય પુલ્લિંગ શબ્દ ચિત્વા લિખત. 1 ગુણ. નીચે આપેલ શબ્દોમાંથી પુલ્લિંગ શબ્દ શોધીને લખો. કૃષ્ણ, તો વિદ્યા, ઉત્તમ, તો આ 3 માંથી જે પુલ્લિંગ શબ્દ એ કયો છે, તો કૃષ્ણ એ પુલ્લિંગ શબ્દ છે. જનપદમ, આગમઃ, વલ્લભી, તો સાચો આન્સર છે આપણો વલ્લભી. નેક્સ્ટ અધોલિખિતેભ્ય શબ્દ રૂપેભ્ય નપુંસકલિંગ શબ્દમ ચિત્વા લિખત. આપેલ શબ્દોમાંથી નપુંસકલિંગ શબ્દ શોધીને લખો. તો ભયમ, જરા, સમય, સાચો આન્સર છે ભયમ. અધોલિખિતેભ્ય શબ્દ રૂપેભ્ય સ્ત્રીલિંગ શબ્દ ચિત્વા લિખત. આપેલ શબ્દોમાંથી સ્ત્રીલિંગ શબ્દ શોધીને લખો. રામાયણમ, મૈથિલી, ગ્રંથ, તો સાચો આન્સર છે મૈથિલી. નેક્સ્ટ જોઈએ સંધિ વિચ્છેદમ કુરુત, સંધિ છોડો. આન્સર છે અહીં જે ક્વેશ્ચન છે ચાક્ષય શાયકે, તો ચ પ્લસ અક્ષય શાયકે સંધિ યોજતઃ, સંધિ જોડો. તો અહીં જે 12મો પ્રશ્ન છે સુરહ પ્લસ ચ, તો સાચો આન્સર થશે સુરક્ષ. અધોતેભ્ય રૂપેભ્ય વર્તમાન કાલસ્ય રૂપમ ચિત્વા લિખત. નીચે આપેલ ધાતુના રૂપમાંથી વર્તમાન કાળનું રૂપ શોધીને લખો. ભવામહ, અભવમ, ભવિષ્યતિ, તો સાચો આન્સર છે ભવામહ. નેક્સ્ટ દોતેભ્ય રૂપેભ્ય સામાન્ય ભવિષ્ય કાલસ્ય રૂપમ ચિત્વા લિખત. 1 ગુણ. નીચે આપેલ ધાતુ રૂપોમાંથી સામાન્ય ભવિષ્યકાળનું રૂપ શોધીને લખો. અહીં જે ક્વેશ્ચન છે દદાશી, દાદશ્યમી, દદાતુ, તો આન્સર છે દાસ્યામી. નેક્સ્ટ જોઈએ અધોતેભ્ય રૂપેભ્ય હસ્તનન ભૂતકાલસ્ય રૂપમ ચિત્વા લિખત. નીચે આપેલ ધાતુ રૂપોમાંથી હસ્તન ભૂતકાળનું રૂપ શોધીને લખો. તો ક્વેશ્ચન છે સ્થાસ્યામી, અપશ્યત, અર્હતઃ, તો સાચો આન્સર છે અપશ્યત. અધોતેભ્ય રૂપેભ્ય કોષ્ટકસ્ય દ્વિતીયામ એક વચનમ ચિનુત. તો ક્વેશ્ચન છે અહીં પુરોહિતમ, પુરોહિતઃ, પુરોહિતસ્ય, તો સાચો આન્સર છે પુરોહિતમ. નેક્સ્ટ રેખાંકિત શબ્દસ્ય કૃદંત પ્રકારમ લિખત. રેખાંકિત શબ્દોનો કૃદંત પ્રકાર લખો. તો શઃ પ્રસન્નઃ ભૂત્વા અતિષ્ઠત, તો અહીં જે શું છે કૃદંત, પ્રબંધક કૃદંત. મહારાજન નિકટે ગંતુમ ઈચ્છામિ, તો જવાબ છે હેત્વર્થ કૃદંત. રેખાંકિત શબ્દસ્ય સમા પ્રકારમ લિખત, સમાસ પ્રકારમ લિખત, તો રેખાંકિત શબ્દનો સમાસ પ્રકાર લખો. અહીં ક્વેશ્ચન સેન્ટેન્સ જે છે રામ લક્ષ્મણો વનો ગચ્છતઃ, તો આ જે જવાબ જે છે ઇતરેતર દ્વંદ્વ. ને વિદ્યાર્થી મિત્રો, ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 9 ના દરેક વિષયના વિડીયો
જે પરીક્ષા આધારિત આપણી વાર્ષિક પરીક્ષા આધારિત બ્લુપ્રિન્ટ આધારિત વિડીયો મોડેલ પેપર મૂકી દીધા છે. તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો અને જે વિડીયો મૂક્યા છે એ દરેક સબ્જેક્ટના 2 થી 3 વખત જોઈ પણ લો. નેક્સ્ટ જોઈએ, યોગ્ય પદમ ચિત્વા રિક્ત સ્થાનાની પૂર્યત. યોગ્ય રૂપ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો અહીં ફર્સ્ટ જે ખાલી જગ્યા છે 19 પ્રિયમ નિવદયે ખાલી જગ્યા મહારાજમ આવશે, મહારાજાએ આવશે કે મહારાજે આવશે. તો સાચો આન્સર છે મહારાજાય. નેક્સ્ટ સત્યદેવસ્ય ખાલી જગ્યા ગાંધી મહોદય વાર્તાલાપમ પ્રસ્તાવમ કે અસ્વીકૃતમ કે સ્વીકૃતમ. તો સાચો આન્સર છે પ્રસ્તાવમ. સત્ય દેવસ્ય પ્રસ્તાવમ ગાંધી મહોદયો સ્વીકૃતવાન. નેક્સ્ટ જોઈએ, પ્રશ્ન વાક્ય નિર્માણમ કુરુત. પ્રશ્ન વાક્ય બનાવો. એક પક્ષો વિહગ ન પ્રયાતિ. તો અહીં કદા કહ કે કિમ જે વિહગ શબ્દનો ઉપયોગ કરીને આપણે ક્વેશ્ચન બનાવવાનું છે. તો એક અહીં કહ એક પક્ષો ન પ્રયાતિ. તો આપણો આન્સર થશે એક પક્ષા વિહગ ન પ્રયાતિ. નેક્સ્ટ જોઈએ, માર્ગે પ્રશાંતશઃ ત્રિષ્ઠતિ કીદૃશમ કશ્ય કે કહ. તો અહીં સાચો આન્સર છે કીદૃશઃ. નેક્સ્ટ જોઈએ, અદ્યોદતમ ગદ્ય ખંડ પઠિત્વા તદા આધારિતાન પ્રશ્નાનામ ઉત્તરાણી સંસ્કૃત ભાષાયામ લિખતઃ. તો અહીં જે ગદ્યખંડ વાંચીને આપણે ક્વેશ્ચન આન્સર આપવાના છે. જોઈએ ફર્સ્ટ, સંસ્કૃત ભાષાયા વર્ણમાલાયામ વર્ણક્રમ કીદૃશમ અસ્તિ. આન્સર છે સંસ્કૃત ભાષાએ વર્ણમાલા વર્ણક્રમ વૈજ્ઞાનિક તાર્કિક ચ અસ્તિ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આ રીતે જો પેરેગ્રાફ પૂછાય તો 2 વખત રીડ કરી જવું, પછીથી જ ક્વેશ્ચન આન્સરો લખવા. નેક્સ્ટ જોઈએ, માનવેભ્ય ઉચ્ચારણાત્તમ કસ્માત પ્રાપ્તમ અસ્તિ. તો માનવેભ્ય ઉચ્ચારણાત્તમ પ્રકૃતિતઃ પ્રાપ્તમ અસ્તિ. કસ્ય અનુસારમ અકારસ્ય ઉચ્ચારણમ પ્રથમ ભવતિ. આન્સર છે ઉચ્ચારણ તંત્રસ્ય અનુસારમ અકારસ્ય ઉચ્ચારણમ પ્રથમ ભવતિ. નેક્સ્ટ ક્વેશ્ચન આન્સર છે વ્યંજન વર્ણેષુ વર્ણાનામ કમ પ્રથમ વર્તતે. આન્સર છે વ્યંજન વર્ણસુ કકાશ્ય ક્રમઃ પૂર્વ ચકારસ્ય ચ ક્રમઃ પશ્ચાત વર્તતે. નેક્સ્ટ જોઈએ, અદ્યોદતમ રેખાંકિત પદાની શુદ્ધાની કૃત્વા વાક્યની પુનઃ લિખિત. નીચે આપેલ રેખાંકિત પદો સુધારીને વાક્ય ફરીથી લખો. તો અહીં ગાંધી મહોદય શાંતન ભાવેન અખત્યત વયમ અન્યોક્ષામ સેવામ કરતું પ્રવૃત્તાહ સ્મ. તો જે ગાંધી મહોદય રોંગ છે, વયમ છે રોંગ છે અને યાશામ સેવામ આ રીતે એ સાચા આન્સર છે. જોઈએ નેક્સ્ટ વિભાગ સી 6 ગુણનો, અધોલિખિતાનામ પ્રશ્નાનામ ઉત્તરાણી ગુર્જર ભાષાયામ લિખિતઃ. નીચે આપેલ પ્રશ્ન ઉત્તર ગુજરાતી ભાષામાં લખો. માતા ચાતક શિશુને શું ન કરવા કહે છે, શા માટે? તો આન્સર છે ચાતક માતા પોતાના તરસ્ય શિશુને તળાવનું કે અન્ય કોઈ પણ જળાશયનું પાણી પીને પોતાની તૃષા શાંત ન કરવા કહે છે. તે પોતાના બચ્ચાને કહે છે કે મેઘનું સીધું વૃષ્ટિ રૂપે પડેલું પાણી પીવું એ જ કુળની પરંપરા છે. આથી અન્ય કોઈ પણ જળાશયનું પાણી ન પીવું જોઈએ. નેક્સ્ટ જોઈએ, વલ્લભીમાં કઈ 18 વિદ્યાઓનું પઠન પાઠન થતું હતું? તો 4 વેદો, 6 વેદાંગો, પુરાણ, ન્યાયશાસ્ત્ર, મીમાંસા દર્શન, સ્મૃતિ ગ્રંથો, આયુર્વેદ, ધનુર્વેદ, સંગીત શાસ્ત્ર, અથર્વવેદ અને 4 ઉપવેદો. આ રીતે જે 18 વિદ્યાઓનું પઠન પાઠન થતું હતું. કબૂતરો કઈ રીતે જળમાંથી મુક્ત થયા? તો પારધીને પાછો ફરેલો જોઈને કબૂતરો ચિત્રગ્રીવના કહેવાથી મૂષકરાજ હિરણ્યકની પાસે ગયા. ચિત્રગ્રીવના મિત્ર મૂષકરાજે પોતાના તીક્ષ્ણ દાંતોથી બધા કબૂતરોનું બંધન કાપી નાખ્યા. આ રીતે કબૂતરો ઝાડમાંથી મુક્ત થયા. નેક્સ્ટ જોઈએ, ગાંધીજીની વાત સાંભળીને છેવટે સ્વામી સત્યદેવે શું કર્યું? તો આન્સર છે કે ગાંધીજીની વાત સાંભળીને સ્વામી સત્યદેવનો સંશય તે જ ક્ષણે દૂર થયો. તે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરીને ગાંધીજીના સેવા કાર્યમાં લાગી ગયા. નેક્સ્ટ જોઈએ, અધોલિખિતાનામ પ્રશ્નાનામ ઉત્તરાણી ગુર્જર ભાષાએ લિખિતઃ. તો આ પદ્યપાઠમાંથી પૂછાશે. નીચે આપેલ પ્રશ્નના ઉત્તર ગુજરાતી ભાષામાં લખો. રાજા અને ભિક્ષુક બંને લોકનાથ શા માટે છે? તો રાજા પ્રજાજનોનો પાલક હોય છે એટલે કે તે લોકોનો નાથ સ્વામી છે. ભિક્ષુક બીજાઓ પાસેથી ભિક્ષા માંગે છે એટલે તે લોકો છે નાથ સ્વામી જેનો તેઓ છે. આમ રાજા અને ભિક્ષુક બંને લોકનાથ છે. મનુષ્ય
બગલા અને કાગડા પાસેથી શું શીખવું જોઈએ? તો મનુષ્ય બગલા પાસેથી સર્વ ઇન્દ્રિયોને નિયંત્રિત કરીને એકાગ્ર ચિત્તે પોતાનું કામ કરવાનું શીખવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે પણ ભણતા છીએ હાલમાં, તો આપણે પણ બગલાની જેમ બધી જ ઇન્દ્રિયોને નિયંત્રિત કરીને એકાગ્ર ચિત્તે ભણવું જોઈએ. અને કાગડા પાસેથી જોઈએ તો કાગડા પાસેથી મનુષ્ય આ લક્ષણ શીખવાય છે કે ગુપ્ત ગૃહસ્થ જીવન, ચતુરાઈ, યોગ્ય સમયે માળો બાંધવો, બેદરકારીનો અભાવ અને આળસ વિનાનું જીવન. તો વિદ્યાર્થી મિત્રો, આ જે નિયમો છે આપણા જીવનમાં પણ લાગુ કરવા જોઈએ, તો જીવન આપણું સક્સેસ તરફ આગળ વધશે અને વધશે. નેક્સ્ટ જોઈએ, અથવામાં મિત્ર શા માટે શત્રુ થઈ જતો હોય છે? તો આન્સર છે ક્યારેક સમય પલટાઈ જાય ત્યારે સ્વાર્થને કારણે મિત્ર પણ શત્રુ થઈ જાય છે, કારણ કે સ્વાર્થ વધારે બળવાન હોય છે. નેક્સ્ટ જોઈએ, અધોલિખિતાનામ ગદ્ય ખંડાના પઠિત્વા પ્રશ્નાનામ ઉત્તરાણી સંસ્કૃત ભાષાયામ લિખતઃ. વિદ્યાર્થી મિત્રો, ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે તમે હવે તમારી આ વાર્ષિક પરીક્ષા પછી તમે ધોરણ 10 માં આવી જશો અને ધોરણ 10 ના તમામ વિષયના જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ના તમામ વિષયોના જે આપણી યુટ્યુબ ચેનલ પર શીખવામાં આવશે. મેથ્સ, ઇંગ્લિશ અને સાયન્સ, ગુજરાતી ઓલ વિડીયો જે છે એ તમને સંપૂર્ણ આપણી યુટ્યુબ ચેનલ પર મળી રહેશે અને એ પણ વિદ્યાર્થી મિત્રો ફ્રીમાં મળશે. તો ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. નેક્સ્ટ જોઈએ, નીચે આપેલ પ્રત્યેક ગદ્યખંડ વાંચી પ્રશ્નના ઉત્તર સંસ્કૃત ભાષામાં લખો 4 ગુણ. તો અહીં વિદ્યાર્થી મિત્રો જે સંસ્કૃત પેરેગ્રાફ આપવામાં આવ્યા છે જોઈએ. અસ્તિ કાલી નદી તટે બ્રહ્મસ્થ લાભિદઃ કશ્ચિત ગ્રામઃ. તો અહીં સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન પર જોઈ પણ શકો છો. પેરેગ્રાફને 2-3 વખત વાંચી લો. જોઈએ એમના ક્વેશ્ચનો. બ્રહ્મસ્થલમ નામ ગ્રામ પુત્ર અસ્તિ. તો આન્સર છે બ્રહ્મસ્થલમ નામ ગ્રામ કાલી નદી તટે અસ્તિ. નેક્સ્ટ, અગ્નિસ્વામી નામ બ્રાહ્મણ કસ્મિન ગ્રામે ઔષધ. તો અગ્નિસ્વામી નામ બ્રાહ્મણ બ્રહ્મસ્થ ગ્રામે ઔષધ. નેક્સ્ટ, મંદારવત્યા પ્રાણી ગ્રહણ કે આગ્રતા. તો મંદારવત્યા પ્રાણી ગ્રહણ ત્રયઃ બ્રાહ્મણ કુમાર આગતા. નેક્સ્ટ, અગ્નિસ્વામીન પુત્રી મંદારવતી ઈદૃશી આશિત. તો અગ્નિસ્વામીન પુત્રી મંદારવતી અતીવ લાવણ્યવતી આશિત. નેક્સ્ટ, વિભાગ ડી જોઈએ, 4 માર્ક્સ. અદ્યોદતાનામ ગદ્યાશાનામ ગુર્જર ભાષા અનુવાદ કરુતઃ. નીચેનો ગદ્યખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો. તો અહીં તમને વિદ્યાર્થી મિત્રો એક્ઝામમાં ગદ્યખંડ આપવામાં આવશે, તેમનું આ રીતે ગુજરાતીમાં કરવાનું રહેશે. 30 ક્વેશ્ચન જોઈએ. બૃહન્નલહ અભિમન્યો અપી કુશલી દેવકી પુત્ર કેશવઃ. તો આ પણ પેરેગ્રાફનું તમને અહીં સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો જવાબ સાથે સંપૂર્ણ ગુજરાતી પણ આપવામાં આવ્યું છે. અને આ જો વિદ્યાર્થી મિત્રો તમને પીડીએફ જોઈએ છે તો નીચે જે નંબર આપ્યો છે તેમાં હાઈ કરી ધોરણ લખીને તમે વોટ્સઅપ કરી દો, તમને સંપૂર્ણ પીડીએફ જે છે એ ફ્રીમાં મળી જશે. નેક્સ્ટ જોઈએ, અદ્યોદતાનામ પ્રદ્યાશાનામ ગુર્જર ભાષામાં અનુવાદ કરું. નીચે આપેલ પદ્યખંડોને ગુજરાતી ભાષામાં અનુવાદ કરો. જે શ્લોકોનું અનુવાદ પૂછાશે. કે સજાધાન કુશળ કાશિત વાહિલીની. તો અહીં આન્સર છે કૃષ્ણે કોને હણ્યો? શીતળ જળ હરનારી ગંગા કઈ? સ્ત્રીઓને પોષણ આપવામાં કોણ છે? ખેતરોમાં કામ કરનારા ખેડૂતો કયા? બળવાનને ઠંડી લાગતી નથી, જેની પાસે કમળો છે એવા માણસને. નેક્સ્ટ જે શ્લોક જે છે એનો પણ અનુવાદ વિદ્યાર્થી મિત્રો અહીં આપવામાં આવ્યો છે. નેક્સ્ટ જોઈએ, સર્વેન્દ્રિયાણી ક્ષયમય બકવત પંડિત જનઃ કાલે દેશોપનાની સર્વ કાર્યાણી સાધયેત. તો બધી ઇન્દ્રિયોને સંયમિત કરીને બગલાની જેમ પડેલા માણસે કાળ અને દેશના સંદર્ભમાં પ્રાપ્ત થયેલા બધા કાર્યો સિદ્ધ કરવા જોઈએ. અહીં નેક્સ્ટ જે શ્લોક છે એમનો પણ અનુવાદ અહીં દર્શાવવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો રીડ કરી લેવું. તેન તત્ર મહરણીય મૃગયા પરિધાવતા. તો અહીં પણ આન્સર છે વિદ્યાર્થી મિત્રો આ શ્લોકનું સંપૂર્ણ ગુજરાતીમાં જ. જન સ્થાનાનામ વધમ શ્રુતવા. તો તે રામે ત્યાં વિશાળ અરણ્યમાં શિકાર પાછળ દોડતા ઘણા પોતાની મરજી મુજબ રૂપ લેનારા શુરવીર રાક્ષસોને હણી નાખ્યા. વિભાગ ઈ શ્લોક પૂર્તિ કરો. અહીં શને પ્રંથા શને શને 33મો ક્વેશ્ચન પૂછાશે, 5 માર્ક્સ નું રહેશે. તો શને પંથા શને હે કંથા શને હે પર્વત લંઘનમ
શરણેર વિદ્યા શનૈવિત પંચિતાની શને શને. અહીં વિદ્યાર્થી મિત્રો શ્લોકની પૂર્તિમાં પણ તમને આન્સરો દર્શાવવામાં આવ્યા છે. નાસ્તિ મેક્ષમ ધાન્ય સમ પ્રિયમ આન્સર છે વિદ્યાર્થી મિત્રો નાસ્તિ જ્ઞાતુ રીપવસ્થા. તો અહીં આન્સર છે. નેક્સ્ટ જોઈએ આત્મરક્ષણ તંત્રાણામ સ્વદોષ જાહા. તો શ્લોકને વિદ્યાર્થી મિત્રો રીડ અને તમારી નોટબુકમાં પણ લખી લો, યાદ પણ કરી લો શ્લોકોને. નેક્સ્ટ જોઈએ વિવરણાત્મક ટિપ્પણી ગુર્જર ભાષામાં લિખિત. વિવરણાત્મક નોંધ ગુજરાતી ભાષામાં લખો. અભિમન્યુ સંપૂર્ણ આન્સર છે વિદ્યાર્થી મિત્રો. આ પણ તમને એક્ઝામમાં પૂછાશે, મોસ્ટ આઈએમપી છે. આચાર્ય ચરકહ લઘુ પતન કાકડોતા. અહીં સંપૂર્ણ આન્સર છે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ જોઈએ અર્થ વિસ્તાર કરો. અર્થ વિસ્તારમ કૃત યુદ્ધમ ચ પ્રાતરુત્થાનમ ભોજનમ સહ બંધુ ભૂમિ સ્ત્રિયમ માપદત્તા રક્ષેત ચતુહુ શિક્ષિત કકુટાત. તો લડાઈ કરવી, વહેલી સવારે ઉઠવું, પોતાની જાત ભાઈઓ સાથે ભોજન કરવું, મુશ્કેલીમાં મુકાયેલી સ્ત્રીઓને બચાવી, કુકડા પાસેથી આ 4 ગુણો શીખવા. તો આ શ્લોકમાં કુકડાના 4 ગુણોને મનુષ્યને જે અપનાવવાની વાત કરી છે વિદ્યાર્થી મિત્રો. અહીં સંપૂર્ણ આન્સર છે. નેક્સ્ટ જોઈએ જે અહીં શ્લોક પણ દર્શાવવામાં આવે છે, શ્લોકનો અનુવાદ પણ છે વિદ્યાર્થી મિત્રો, અર્થ વિસ્તાર પણ સંપૂર્ણ આન્સર સાથે દર્શાવવામાં આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સૌપ્રથમ તો સબસ્ક્રાઇબ કરી દો અને સંપૂર્ણ જે વિડીયો જે છે ધોરણ 9 ના એ ડિસ્ક્રિપ્શનમાં પણ તમને મળી જશે. તો મળીશું વિદ્યાર્થી મિત્રો આવા જ નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, જય જય ગરવી ગુજરાત.